સાથે આજના વ્લોગની શરૂઆત કરું છું અને અત્યારે આજ તો વ્લોગની શરૂઆત મળી છે. એટલે 8:30-9 જેમ થઈ ગઈ છે અને અત્યારે અહીં એવું નાસ્તો કરવા માટે ગાંઠી પછી હવે નીકળવાની તૈયારી છું પાછું. તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. હા, આપણો નાસ્તો સવારનો. તો ફ્રેન્ડ્સ હવે અત્યારે નીકળી ગયો છું. નાસ્તો બાસ્તો કરી દઉં છે તો હવે ગામે તરફ જવું છે. વાગી ગયા છે આપણે 10 જેવું વાગી ગયો અને જોઈ લીધું નજારો ખોડિયાર કોલોની કાનો પાલદારી અને હવે બસ અહીંથી નીકળવામાં છે. ચાલો ઘર તરફ જઈએ. જોઈએ ફ્રેન્ડ્સ આ વાસળી અને હું અત્યારે આપણે અહીંયા ખંભાળિયા જાઉં છું અને અહીંયા બ્રેક લીધો હોય આપણે આને બિસ્કિટ નાખી દીધા. હાલો હવે આપણે રસ પીવો હોય તો રસ પી લઈએ શેરડીનો, પછી પાછા નીકળી જાય. અહીંયા શેરડીનો રસ આપણો આવી ગયો હોય ભાઈબંધનો અને હવે પીએ બીજું શેરડીનો રસ મજા આવે પીવાની ચા કરતા. લીંબુ ભાઈબંધે બહુ જાજુ નાખી દીધું હે, લીંબુ વધારે પડી ગયો, ખાટો થઈ ગયો. ચાલો રસની મજા માણવા આવી જાઓ તમે પણ. ત્યારે જામનગરથી ખંભાળિયા જતો હતો ને આ ક્યાં આવે તમારો આશ્રમ? પડાણા પાટિયાની બાજુમાં. પડાણા પાટિયાની બાજુમાં બાપુનો આશ્રમ. તમારું નામ? પ્રભાતનાથ બાપુ. અને આપણે એની સાથે મુલાકાત લીધી. બાપુ થોડુંક જણાવો કંઈક સાધુ જીવન વિશે કંઈક થોડુંક જણાવો. આવા સાધુ બનવું પડે કા? ગમે એ માણસ બની શકે કે ના? બાવા ગમે કે નથી બની શકે. બરાબર. સાધુ બનવા મહેનત ઘણી એમ કે મારે પોતાના લક્ષણો લેવામાં મહેનત પડે તો સાધુ બનવા કેટલી મહેનત પડતી હોય. તો સાધુના ક્યાં ક્યાં લક્ષણો મહેનત પડે છે તો સાધુ બનવામાં બહુ સંત દરિયો બને ત્યાં સાધુ કહેવાય. હા હા, એ તો સાચું. સાધુ જીવન એટલે આમ તો સંતોષ ને બધી વસ્તુ. ના, સંતોષ ત્યારે સાધુ બની જવાય. સંતોષ થઈ જાય ને ત્યારે સાધુ બને. પછી સંતોષ નથી ત્યારે સાધુ કહેવાય જ નહીં. એટલે બાવામાં એવું નહીં અમારે આવે, સાધુમાં ના આવે. સાધુના કપડાં પહેર્યા તો સાધુ ના કહેવાય. તો તમે એમ કહો તો અમારે તો શું પછી પૂરું લક્ષણ લેવું બે ફેર પડે ને. લક્ષણો કે ભાઈ તમે ભણો છો એમ, આ ભણતર છે એમ. આ પહેલો સ્ટેપ. કાર, ક્રોધ, મોહ, માયા આ બધું મોટું બહુ મોટું અંદર આપણા શત્રુ રડતા હોય. હા, આપણે જ નડે. તમે મને ટૂંકા દે મને ખીચ ચડી જાય. આ વસ્તુ ન હોય તો તે સાધુ કહેવાય. લક્ષણો આવે એ સાધુ કા? સાચો. ભલે હું સાધુ પણ પેલો આચાર્ય તો થાય ને, આચાર્ય બધા કર્મ છુપાઈને ભગવત લગાવે તો ભલે ને ભગવત લગાવી કર્મ હું થઈ એટલે બતાવે કે આના આ કર્મ છે એમ. બરાબર. કર્મ પ્રધાન છે સાધુ બની ગયું. બાકી બાવા તાંતલ કપડાં લઈ ગયો બચી ગયો. સાધુ બની ગયું. બાપુ પિતરાઓ છે જણાવતા હતા. પિતરો છેલ્લો અવતાર કૂતરાનો મનુષ્ય બને. કેમ કે સાધુ કૂતરાનો અવતાર સાધુ છે. કૂતરાનો અવતાર સાધુ છે. હા, કૂતરાનો સંતોષ નથી ને. હા, મનુષ્યને ક્યાં સંતોષ? ગમે એટલું સંતોષ નથી એમ. હા, એ તો હે. કૂતરાને સંતોષ છે. કાગડો છે ઋષિઓની એમ, બ્રાહ્મણે ઋષિ બનવું પડે એમ. એટલે બધાને હોય સોની છે એમ તો બનવા મહેનત પડે છે એમ. બનવા મહેનત પડે કા? કર્મથી બનાય છે ને, કર્મથી જ બનાય છે. કર્મથી કર્મ પ્રધાન છે એમ. અને કર્મ જ ના કરે કોઈ તો કર્મ વિના કોઈ જીવી નથી શકે ને. કર્મ કરવા જ પડે એમ. આ રોગા ઘેર બેઠા હોય તો ઘરે બેઠા ઘર કર્મ કરવા પડે ને. ખાતા હોય તો એ એક કર્મ થઈ ગયું ને. હા, વેદવ્યાસે કોઈ આપણે સુખદેવને જ કીધું હતું ને. વેદવ્યાસને સુખદેવને વેમ હતો એમ કે આ તમે માથા માને મારે ફસાવો એમ. વેદવ્યાસને ઘણો સમજાવ્યો હતો. સુખદેવ માનતો નતો એમ કે તું વિદેશ જનક આગળ જાય છે એને ગુરુ કરી છે. હા,
તો પાછો ક્યાંય રોકાઈ ન જતો, સીધો અહીંયા આવજે. તો વાં ગયું એમ. વાં તો બધું પોતે રાજા હતો જનક, ભાઈ બધું હતું ભેગું એમ પરિવાર, હા કે ભાઈ રાજ ભોગવતો હતો એમ. પછી એને જોયું તો ખબર પડી એમ, પ્રથમ તો એને એમ હતો એમ કે આ બધું આ કે માયામાં જ છે એ કે. પછી તું કે જંગલમાં જાય, જંગલમાં જાનવર હશે કે ત્યાં ખાય છે કે વન ફળ ખાય છે કે, તો ત્યાં તને પપ્પા આવ જાગશે કે. મતલબ તું ગમે ત્યાં ફસાય તો જાય છે. હા તો પેલા આપણે પોતા સંસારની માયાની અંદર એમાં જઈને રહેવાનું ભજન કરવાનું. એ ક્યાંય છુટકારો નથી, ગમે ત્યાં જાઓ. હા ક્યાંય કર્મ પ્રધાન છે, કર્મ કરવા જ પડે એમ. બરાબર. કર્મ વગર કોઈ અર્જુને જ કીધું હતું ને, અર્જુન કે આને કેને મારું મહારાજ છે એમ. એ કે લોટ માગી દીધી, હા સાધુ બ્રાહ્મણ બની લોટ માગી દીધી. તો આ કે યુદ્ધ નહીં કરવું છે, કારણ કે તારો એ ધર્મ નથી છે. ભાવા સાધુની યોનીમાં તારો જન્મ નથી છે, તારો એક ક્ષત્રિયમાં જન્મ છે કે તારું યુદ્ધ તો પ્રથમ છે જ તારામાં આવી છે. બરાબર. એટલે અર્જુન ક્યાં યુદ્ધ કરતો નથી એમ. હા નતો કરતો, શસ્ત્ર હેઠા મૂકવા તૈયાર હતો ને. હા એટલે આવું છે બધું, પૂર્ણ કર્મ કરવા જ પડે. કર્મ કરવા કોઈ કે મારે કરવું નથી, ખોટી વાત છે. કારણ કે આપણે કોઈ કે લગ્ન કરવા નથી, 12 મિનિટના નોમું છે એમ. કે આપણે શરીરની અંદર ઇન્દ્રિયો જાગૃત છે એમ. હા એ સાચી વાત છે. ઇન્દ્રિયો જ્યારે શાંત થાય ત્યારે હકીકત થાય ને. પણ આ વસ્તુ વધારે મળે ને આપણે આ ક્રોધ મોહ માયા અહંકાર અભિમાન મનુષ્યને હાલવા પાછળ આપણે ગમે એટલું આગળ ગયા પાછળ પાડી નાખે. પાછો પાડી નાખે. પણ તો એ પાછો ના પડે તો શું કરવું એના માટે? એટલે પાછળ હું ને અંદર જો હાથમાં જાગી જાય ને, હાથમાં જાગી જાય તો બાકી મારા જેવા તમને એકાનો કેટલા યાદ આપતા હોય. મારે કે સાધુ બનવું છે, તમે મને ગુરુ કરો એટલે હું એકામણ આપું. તો તમારું મન માનશે એમ જ કરવાના જો. કેમ કે આત્મા ગુરુ બધે મોટો છે, અંદર બેઠો ને બધે મોટો છે. હાથમાં જાગી જાય ને પછી એની રસ્તો ચડે. તો ઓલું કહેતા હોય ગુરુની કૃપા થાય તો જ એટલે એ ગુરુ એટલે હું મારા જેવા હિકામણ ચડે તે દઈએ. પછી તમને એમ થાય કે હા મારા જે સાચું હિકામણ દીધું તો પછી નારો પકડી રાખો તે રસ્તે. બરાબર. પણ ગુરુની કૃપાથી આમ થોડુંક શાંત હરખો રસ્તો ના થઈ જાય. અંદર હાથમાં સમજવું છે, પેલા આત્મા સમજે તો અંદર મન સમજાઈ જાય. તમારે જામને જાગવું ગામડે હે ને હું કહું ગામડે જામનગર જાઓ તમે ઘરે એમ ગામડે નહીં પહોંચાય. હા એ તો સાચી વાત. પણ ટૂંકમાં ગુરુની કૃપા થાય તો થોડુંક ફેર પડે એમ કે ગુરુ એટલે હું ટીચર એક રસ્તો દેખાડે, ગાઈડ. આપણે ભણાવવામાં કેમ છોકરાને ઓલું શીખાડે કે આ રીતના ભણાય, કરવાનું તો આપણે જ છે. કરવાનું કેમ આત્મગુરુ બધી મોટો છે, હાથમાં કે એમ જ કરવાનું આવે. આત્મા જ નથી માનતો ને, ભગવાનને કેટલો ટપકો આપ્યો હોય કે મન તો ભલે જાય કે તું ના જાય, તું જાય તો જ કર્મ લાગશે. અહીંયા તમે હાલો ને ચીડી મકડી મારે કે તમને કર્મ લાગે, હાલો નહીં તમને કર્મ નથી લાગવાના. તો કર્મ નથી લાગવાના. પણ બાપુ આત્મા અને મન બે અલગ કે એક? બધું એક જ છે, એટલે નામ બધા અલગ અલગ છે. કેમ કે ત્રિગુણી માયા આપણી અંદર બધું છે. બ્રહ્મા વિષ્ણુ મેઘ છે, 3 છે, 3 બાજુ છે. હા પણ ટૂંકમાં આત્મા કેમ કરે તો વાંધો ના આવે ને મન કેમ કરે તો ફસાઈ જાય એમ. બરાબર. બાકી આજુમાં હોય કરતા ઓછા પૂરા, એકામાં દેવાના ઘણા, સાંભળવાના ઘણા, કરતા પુરુષ ઓછા. કરી ગયા નામ છે, કરવું આમ. તમારે જો મંગલનાથ થઈ ગયા જુનાગઢ, હા મંગલનાથ બાપુ થઈ ગયા જુનાગઢ, એના જેવું થવું આમ છે ને. હવે અમારે કેટલી વેરી વયું ગયું, ફોટો નવનો જ મળે, નવ ના. તમારે 12 ચોપડે 12 ના થયા, 12 ફોટા ના મળે, 9 જ ફોટા મળે. તમે નાથ પરંપરામાંથી આવો? આ ગિરી બાપુ ના આવે ના એ 10 ના મેં 10 જતા આવે, અમારે આમ 9 આવે. બરાબર. અત્યારે 12 થઈ ગયા, આમ 9 કાયદેસર હતા. બરાબર. અત્યારે 12 માંથી થઈ ગયા.
ગરીબ ફરી ભારતીયમાં 10 જાત આવે, હા એમાં નાથમાં 9 આવે. જાતા બાપુને દેખી ગયા આવ્યો મળવા થોડુંક શિખામણ લઈ જ્ઞાન લઈ આપણા જીવનમાં કંઈ ઉતરી જાય તો એવું એને સાધુ સંતોની દયા થાય તો જ ઉતરે ને ઉતરે નહીં સાંભળીતા લઈ ઉતરે નહીં. ખંભાળી આવી ગઈ તો ખંભાળિયા દીવ લેવાની હોય એટલે તો પછી બપોર હતા થોડીક વાર રહી જાઉં પછી લઈને એક સેકન્ડ જોઈએ જાઉં બિનભાઈ અને એ કરી રહી છે નાસ્તો. રોટલી લેવી નથી એટલે નાસ્તો કરે. જો કે વારી રોટલી હોય જ કોઈક નાસ્તો કરી લે હોય. રોટલી સારી એના કરતાં આવું ખાવું નથી કરતા. હવે આવું ઓછું કરી નાખું ખાવું જેમ બને બસ. આ મૂકી દે હાલો જ્યાં રોટલી ભરી નાખવા જ્યાં ભરી નાખવા. એટલે અમુક વસ્તુ ખવાય સિંગ છે કોઈ એવું ચોખ્ખી કોક દી હાલે બાકી ડેઈલી નહીં. તો ચાલો આગળના બ્લોગને કન્ટિન્યુ કરીએ. આજે આ બ્લોગે પણ જબરો પડી ગયા. અહીંયા મહાદેવનું મંદિર હતા મહાદેવનું અને ઠાકોરજી છે ને માંડવરાયજી એવું છે ને અહીંયા એ છે. અને આ જે આમ બેઠા એ દિવાલમાં પાછળ સામે ટૂંકમાં પાછળ શંકર ભગવાન છે સામે એ છે. અહીંયા ગેટ છે મેન જેથી કામ જઈને બતાવી દઈ. આ ભાઈબંધ શું આવ્યો ભાઈબંધડી આ ભાઈબંધ નથી ભાઈબંધડી છે. આ મહાદેવનું મંદિર છે આ માંડવરાયજી આ ટૂંકમાં ઠાકોરજી છે. અહીંયા પંચેશ્વર મહાદેવ શું છે. હેલો